જો તેલ આવી ગયું છે તો આપણે ગોટી હવે દવા માંગીએ આમાં. તો આપણું મંચુરિયન તૈયાર છે. હેલો યુટ્યુબ ફેમિલી એન્ડ ફેસબુક ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં રહેશો. તો આજે મંચુરિયમની રેસીપી તમને દેવાની છે. મંચુરિયમ કઈ રીતે બનાવવાનું છે એ બધું. તો આજ મંચુરિયમ બનાવવાનું છે. તો શું લાવવાનું છે મંચુરિયમ બનાવવા માટે? કાંઈ નહીં, મેનાનો લોટ લાવવાનો છે ને મંચુરિયનનો મસાલો, મંચા શું 3 થી હું તમને મંચુરિયન બનાવી દઈશ. 3 વસ્તુ જ નાખવાનું મંચુરિયમ અને 1 નંબર મંચુરિયમ બની જાય. તો આ ગામડાનું મંચુરિયમ દેશી કુબી હશે કોબી, આ એટલે ગામડાનું દેશી મંચુરિયમ. આપણે એમાં કાંઈ વેનેગર કે સોયા સોસ કે એવું કોઈ વસ્તુ નહીં નાખવાનું. એટલે આમ સાદું એમ બહુ આમ હોટલમાં બધી વસ્તુ નાખી એમ નાખવાનું નહીં ટૂંકમાં એમ. જેમ કે ગામડામાં મળે ન મળે એ વસ્તુ. હા ભાઈ એમ. તો આપણે આટલી વસ્તુ હોય ને તો બની જાય મંચુરિયન. ગામડાનું દેશી મંચુરિયમ. આપણે તો એવું બનાવીએ છીએ હાવ સાદું જ તે. એ વેનેગર ને બધું નડે બધું એટલે. હા, વેનેગર ની નડે. ખાટું કેટલું આવે ઈ. લીંબુ કરતા ખાટો આવે તો વિચાર કરો વેનેગર કેટલું નડતું હશે. કેમિકલ હોય એ એક જાતનું. હાલો તો હું જાઉં છું બધું ગામમાં વસ્તુ લેવા. બરોબર? 3 વસ્તુ લાવવાનું છે ખાલી. 3 વસ્તુ લાવવાનું. બાકી કોબી તો છે આપણે ફ્રીજમાં. હા, આપણે મંચુરિયમ ની 3 વસ્તુ લઈને આવી ગયા છીએ. તો જો આપણે 3 વસ્તુ છે. મેંદાનો લોટ છે, પછી મંચુરિયમ નો મસાલો છે અને મંચાવ સૂપ છે. 3 વસ્તુ આવી ગયા. હવે આ જો મંચુરિયમ ની તૈયારી કરવા મળી બધી. કોબી ની બધી સુધારવા મળી. જો ખમણીમાં. હા, તમે ખમણી જશો. મને થોડુંક આવડે. હા, મમ્મી જાય લસણ ફોલવા મળ્યા. લસણ સાથે કરવું પડશે ને પાછું. એ શાક કરવાનું છે. મંચુરિયન કરી તો શાક રોટલા આ બધું કરવું પડે આપણે. હા, મંચુરિયન ન થાય. એકલું મંચુરિયમ તો થાય નહીં, બધું કરવું પડે. કેમ આ મંચુરિયનનો મસાલો નથી મળતો છે? મંચુરિયમનો મસાલો નહોતો ક્યાંય, પછી જો ને આવો એક જગ્યાએથી મળ્યો. મંચાવ સૂપે નહોતું બોલે એટલામાં ક્યાંય. તો આ બે વસ્તુ મગાવ્યું મેં. તોય નહોતું મળતા. ચીલી સોસ, સોયા સોસ, પછી આજીનો, પછી વેનેગર એવું અહીંયા ક્યાંથી મળે? કયો લ્યો તમે. એવું ક્યાંય ન મળે ને. આપણે 3 વસ્તુમાં મસ્ત મંચુરિયન થાય. હા, આમાં હાજીનો ને વેનેગર ને બધું કેમિકલ જ આવે, ન ખાય જ નહીં. કોબી કમ્પ્લીટ થઈ ગઈ છે. તો હવે બધો મસાલો નાખે છે મારી પાસે. જો મરચાં નાખે છે. કોબી ખવાઈ ગઈ અને આ મરચાં કાપી નાખવું, પછી આપણે બધું નાખીએ. મરચાં નાખીને પછી મસાલો નાખવાનો બધો. જો આપણે આમાં કોબીમાં મરચાં નાખી દીધા છે. હવે તો આમાં આપણે લોટ નાખશું મેંદાનો. આપણે જેટલો નાખો એટલો નાખી દઈએ. હું ગાજર નાખી દઉં તો મસ્ત થાય. પછી થોડુંક મીઠું નાખી દઈએ. તો મરચું, પછી આપણે થોડું ધાણા જીરું નાખી દઈએ. થોડું હળદર, થોડોક આ સોડા નાખવાનો ત્યાં એ નહીં ભૂલવાનું. નકર મંચુરિયન છે ને મોટી કઠણ અંદરથી થાય. આ નાખીને તો પોચી થાય મસ્ત. સોડાકર થોડુંક નાખી દેવું. આપણે આ ઈનો છે, સોડાકર નહીં આપણે ઈનો નાખ્યું. હવે આપણે આને મિક્સ કરી નાખશું. લોટ જેમ બાંધી નાખવાનો. હાલો, લોટ બંધાઈ ગયો છે આપણે મંચુરિયનનો. જો તો ઢીલો નહીં, જેમ આપણે પડ્યો રાખ્યો ને એમ ઢીલો થાય. અને આમાં પછી લસણ ભૂલી ગઈ હતી મેં હમણાં ઘડીક પહેલાં નાખ્યું, ભૂલી ગઈ હતી. હું તમને કહી દઉં. જો લોટ બંધાઈ ગયો છે. હવે આની ગોળી વાળ લેવું આપણે. આવડી નાની નાની ગોળી વાળ લેવી આપણે. હાલો દોસ્તો, તો આપણે જો મંચુરિયનની ગોળી પણ તૈયાર થઈ ગઈ અને તેલ મૂકી દીધું છે. હવે તેલ આવે એટલે આપણે તળી નાખીએ. જો તેલ આવી ગયું છે તો આપણે ગોટી હવે દવા માંગીએ આમાં.
જો આ તળાઈ જઈશે હવે આને આપણે કાઢી લેવું. આપણે બીજો તો ઘાણી તો જો તળાઈ ગયો છે. જય ચા સાગવત કરી કેવી થઈ ગોટી કેવી થઈ? એક નંબર મસ્ત મસ્ત થઈ. હજી આપણે એટલી તળવાની બાકી છે. આમાં એટલી તળાય છે ને એટલી તળાણી. મને તો લુખું જ ભાવે એમને આમ કોરે કોરે. હા મસ્ત ની થઈ. હજી ગ્રેવી કરવાની છે. ગ્રેવી કરશે તો વધારે એક નંબર બનશે. આ ગોળી તળાવી છે. હવે આપણે ગ્રેવી કરી નાખી. જરા ડુંગળી નાખી દેવી. પછી મરચાં, પછી કોબી અને હલાઈ નાખી આપણે. આ મંચા સૂપ છે. એમાં આપણે છે ને પાણી નાખી દેવું. પછી આપણે આ ગ્રેવી આમાં નાખી દેવું. આ મંચુરિયન મસાલો છે એ આપણે આમાં નાખી દેવો હોય. બધો નાખી દેવો મસાલો. આ પાણી નાખી દેવું આપણે. એ આપણે આમાં નાખી દેવું ગ્રેવીમાં. હમણાં ઉપાડશે એટલે મસ્ત ગ્રેવી થઈ જાય. પાણી છે એમાં આપણા મેંદાનો લોટ છે એ આપણા પાણીમાં નાખી દેવું. એ ગ્રેવી નાખી મેંદાનો લોટ નાખ્યો એટલે ગ્રેવી જાડી થાય. આપણે કોર્નફ્લાવર નાખીએ ને એ ન નાખવું પડે. કોર્નફ્લાવરની બદલે આપણે આ મેંદાનો લોટને આપણે નાખવું ગ્રેવી. આપણે આમાં થોડુંક મીઠું નાખી દેવું. થોડું મરચું નાખશું. જેટલું આપણે તીખું ખાવું એટલું નાખવાનું. આપણે હલાવી લઈએ. મીઠું ને મરચું બે જ નાખવાનું છે ગ્રેવીમાં, બીજું કાંઈ નાખવાનું નથી. જો આપણે ગ્રેવી મસ્ત ઉકળી ગઈ છે. હવે જાડી આપણે ઉકળી જાય ફૂલ એટલે પછી હવે આપણે આ બોટી છે નાખી દેવું મંચુરિયનની. તો તે મસ્ત ગ્રેવી થઈ ગઈ ને જાડી. એક નંબર થયો. હવે આપણે આમાં આ ગોળી નાખી દેવું. આપણે ગ્રેવી વાળું તમારા ઘરે બધા ખાય એટલે ફૂલ ગ્રેવી કરી છે. આપણે ઓછી ગ્રેવી કરી હોય તો કરીએ છીએ. ઘડીક આપણે આમાં એને ઉકળવા દઈએ એટલે મંચુરિયનની ગોટી ચડી જાય હરકી. તો જો મસ્ત ઉકળી ગયું છે મંચુરિયન. ગોટી મસ્ત થઈ ગઈ છે. હવે ગ્રેવી મસ્ત થઈ ગઈ. જો તો હવે આપણે એમાં કોથમરી નાખી દઈશું. ગેસ બંધ કરી દીધો છે આપણે. હવે તો તૈયાર છે આપણું મંચુરિયન. તો હવે આપણે ગેસથી ઉતારી લેવું. તો આપણું મંચુરિયન તૈયાર છે. કેવું બન્યું ઋષિભાઈ? એક નંબર બન્યું. મસ્ત બન્યું. તો પછી મેં બનાવ્યું. હેલો દોસ્તો, તો જો જમવા બેસી ગયા છીએ. તો છાશ છે અને મંચુરિયન, ભૂંગળા અને તીખારી, બટેટાનું શાક, ભાખરી, રોટલી, રોટલા બધું છે. હાલો બધા વાળું કરવા. તો હાલો બધા વાળું કરવા.
તો દોસ્તો બ્લોગ અહીંયા સુધી નથી તો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો અને સારો જ લાગ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને થોડોક સપોર્ટ આપજો થોડાક સપોર્ટની જરૂર છે.